જો આપ અમદાવાદમાં રહો છો તો નવરાત્રિમાં ગરબા ઘૂમવા જતી વખતે ટુ વ્હીલર પર હેલ્મેટ જરૂર પહેરજો, નહીં તો પોલીસ આપને પકડશે અને 500 રૂપિયા દંડ પણ કરશે। નવરાત્રિમાં પોલીસ ખાસ ડ્રાઈવનું અમદાવાદમાં આયોજન કરશે। ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરવાના કારણે થતા અકસ્માતના દર વર્ષે હજારો યુવાઓ જીવ ગુમાવે છે। ત્યારે હવે પોલીસ નવરાત્રિમાં ખાસ અભિયાન ચલાવશે અને દંડ વસૂલવાની સાથે હેલ્મેટ પણ આપશે। નવરાત્રિમાં પોલીસ પકડશે। અમદાવાદ પોલીસનું ઓપરેશન ખેલૈયા। ખેલૈયા, રહેજો સાવધાન। નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે હાલ ખેલૈયાઓ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે, પ્લાનિંગમાં વ્યસ્ત છે। જો કે ખેલૈયાઓની સાથે સાથે અમદાવાદ પોલીસે પણ ખાસ પ્લાનિંગ કર્યું છે। અમદાવાદમાં જો હેલ્મેટ પહેર્યા વગર ગરબા રમવા નીકળવાના હો તો 500 રૂપિયા ખિસ્સામાં રાખજો, કારણ કે અમદાવાદ પોલીસ ગરબા મહોત્સવની આસપાસ સ્પેશિયલ ગરબા ડ્રાઈવ ગોઠવશે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન ગરબા મહોત્સવના સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવશે। હેલ્મેટ વિના બાઇક પર આવેલા ખેલૈયાઓને પકડવામાં આવશે અને તેઓ પાસેથી અમદાવાદ પોલીસ રૂપિયા 500નો દંડ વસૂલ કરશે, સાથે હેલ્મેટ પણ આપશે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન 10,000 હેલ્મેટ પહેરાવવાનું અમદાવાદ પોલીસનું આયોજન છે। ટ્રાફિક શાખા દ્વારા જે આપણે રોડ સેફટીમાં 3 E હોય છે, એમાં એક એજ્યુકેશનના પણ ખૂબ જ વધારે રોલ હોય છે। એના માટે જુદા જુદા કેમ્પેન જે છે પોલીસ કમિશનર સાહેબ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે। એમાં કેટલાક કેમ્પેનમાં જે સ્કૂલોમાં, કોલેજીસમાં રોડ સેફટી માટે બ્રીફ કરવામાં આવે છે અને એક શોર્ટ ફિલ્મના પણ કોમ્પિટિશનના આયોજન પણ કરવામાં આવેલ છે। અને આપણે આ તહેવારના સમયે વધુમાં વધુ રોડ સેફટીને જાગૃતિ થાય એના માટે આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ભારતમાં દર વર્ષે 1.70 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે। થોડીક સાવચેતી બચાવી શકે છે આપની અણમોલ જિંદગી। ગુજરાતમાં 2022ના વર્ષમાં હેલ્મેટ ન પહેરનાર 1814 ટુ વ્હીલર ચાલકોના મોત થયા હતા, જ્યારે પાછળ બેસનાર 656 લોકોના મોત થયા। જો હેલ્મેટ પહેર્યું હોત તો મોતનો આંકડો આટલો મોટો ન હોત, આથી હેલ્મેટ પહેરવું હિતાવહ છે। રાજ્યમાં માર્ગ અકસ્માતમાં એક વર્ષમાં 7,618 લોકોએ જીવ ગુમાવ્યા છે। કેન્દ્ર સરકારે જાહેર કરેલા અહેવાલ અનુસાર રાજ્યમાં દરરોજ સરેરાશ 43થી વધુ રોડ અકસ્માતની ઘટના બને છે, જેમાં 95% કિસ્સામાં ઓવરસ્પીડ હોવાનું કારણ સામે આવ્યું છે। ત્યારે હેલ્મેટ વગરના 1,814ના મોત નિપજ્યા છે। એટલું જ નહીં, અકસ્માતમાં મોત થનાર 108 લોકોની ઉંમર તો 18 વર્ષથી ઓછી હતી। હાઈકોર્ટના આદેશ બાદ સરકારે અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર ચાલક અને તેની પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે। કેન્દ્ર સરકાર 2019માં કાયદો લાવી હતી અને ટુ વ્હીલરમાં પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કર્યું હતું। ત્યારે હેલ્મેટને લઈને કેટલાક સવાલો પણ અનેક લોકોને થાય છે, ત્યારે જોઈએ એવા કેટલાક સવાલ અને તેના જવાબ। તો સવાલ છે કે શું કામ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું? જવાબ: અમદાવાદ શહેરમાં હેલ્મેટ ફરજિયાત છે। હવે અમદાવાદના રસ્તા પર નીકળતા પહેલા હેલ્મેટ પહેરીને નીકળવું પડશે। સવાલ: શું ફક્ત શહેરી વિસ્તારમાં જ હેલ્મેટ પહેરવાનો નિયમ છે, ગ્રામ્ય વિસ્તારમાં નથી? તો જવાબ છે, ટુ વ્હીલર ચલાવતી કોઈ પણ વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, હાઈવે હોય કે તમામ જગ્યાએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। સવાલ: હેલ્મેટ ન પહેરેલું હોય તો દંડ કેટલો થાય? તો તેનો જવાબ છે 500 રૂપિયાનો દંડ થાય। સવાલ છે, ટુ વ્હીલરમાં પાછળ બેસનારે હેલ્મેટ ન પહેર્યું હોય તો કેટલો દંડ થાય? પાછળ બેસનારે જો હેલ્મેટ ન પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ થાય। આ દંડ ટુ વ્હીલર ચલાવનારી વ્યક્તિને કરાય છે। સવાલ છે કે ટુ વ્હીલરમાં પાછળ બેસનારે હેલ્મેટ ન પહેર્યું હોય તો કોના પર કેસ થઈ શકે? જવાબ છે વાહન માલિક અથવા વાહન ચલાવનાર સામે। સવાલ છે કે હેલ્મેટ ન પહેર્યું હોય તો કઈ કલમ હેઠળ શું સજા થાય? તો તેનો જવાબ છે કે ભારતમાં હેલ્મેટ રેગ્યુલેશન એન્ડ લો અનુસાર ટુ વ્હીલર ચાલક માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આ નિયમની કલમ 129 મુજબ જો તમે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરો તો તમને 500 રૂપિયાનો દંડ થઈ શકે છે। સવાલ છે કે 3 વખત હેલ્મેટ પહેર્યા વગર પકડાવ તો શું થાય? તો જવાબ છે કે જો 3 વખત હેલ્મેટ પહેર્યા વિના પકડાયા તો સરકારને તેનું લાયસન્સ અમુક સમયમાં સસ્પેન્ડ કરવાનો પણ અધિકાર છે।
આમ પોલીસની ડ્રાઈવ હોય ત્યારે જ નહીં પરંતુ હંમેશા હેલ્મેટ પહેરો, જેથી આપની જિંદગી સુરક્ષિત રહે. અમદાવાદથી યુનુસ કાઝી સાથે બ્યુરો રિપોર્ટ TV9.